હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સ્પ્રિંગ રોલની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 250 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. સૌથી પહેલાં આપણે શીટ તૈયાર કરીશું. હવે એની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર, 1 ચમચી તેલ નાખીશું, મિક્સ કરી લેશું. હવે આપણે થોડું થોડું અંદર પાણી નાખતા જશું અને એનો ડો તૈયાર કરીશું. આપણે સ્પ્રિંગ રોલની સૌથી પહેલાં શીટ તૈયાર કરી લેશું અને પછી બાકીનો મસાલો વેજીટેબલ્સનો પછીથી બનાવીશું. આપણે જે રોટલીનો આપણે લોટ બાંધીએ છીએ ને એ ટાઈપનો લોટ આપણે બાંધવાનો છે. બહુ નરમ પણ નહીં અને એકદમ કડક પણ નહીં. તો હવે ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની ઉપર થોડું તેલ નાખીશું. આ રીતનો આપણે ડો તૈયાર કરવાનો છે. આ રીતનો. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. એટલી વારમાં આપણે સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં તેલ નાખીશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર લસણ ચોપ કરેલા, આદું ચોપ કરેલું અને મરચાં લીલા નાખી દઈશું. આપણે બરાબર આપણે તેલમાં સાતળી લેશું એટલે એનો કાચો ટેસ્ટ જતો રહે. હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો નાખી દઈશું. બે મિનિટ આપણે કાંદાને બરાબર શેકી લઈશું. હવે આપણે એની અંદર કટ કરેલા વેજીટેબલ્સ નાખી દઈશું. એટલે એક મોટું ગાજર લઈ લીધું છે, જેને આવી રીતે જુલિયન કટમાં મેં કાપી લીધું છે. એ નાખી દઈશું આપણે. એક મોટું કેપ્સિકમ લીધું છે. 2 મિનિટ આપણે આ કેપ્સિકમ અને ગાજરને સાતળી લેશું. પછી આપણે એની અંદર કોબીજને ઉમેરીશું. હવે આપણે એની અંદર કોબીજ પણ નાખી દઈશું. હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ કાશ્મીરી લાલ મરચું છે 1 ચમચી અને 2 ચપટી જેટલી હળદર છે અને અડધી ચમચી ધાણા જીરું છે, એ પણ નાખી દઈશું અંદર કલર માટે. હવે આપણે એની અંદર ઓરેગાનો નાખીશું 1 ચમચી જેટલો. હવે આપણે એની અંદર રેડ ચીલી સોસ નાખીશું 1 ચમચી જેટલો નાખીશું. ગ્રીન ચીલી સોસ નાખીશું 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ નાખીશું. હવે 1 ચમચી જેટલો આપણે ટમેટો કેચઅપ નાખીશું. થોડો મેગી મસાલો નાખીશું આપણે અંદર ટેસ્ટ માટે.
અડધી ચમચી જેટલો અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીશું. હવે આપણે આ સ્પ્રિંગ ઓનિયન નાખી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. આપણે આ બધા વેજીટેબલ્સને બરાબર કૂક નથી કરવાના, એકદમ થોડા એને કાચા પાકા રહેવા દેવાના છે, એટલે એનો ક્રન્ચી ટેસ્ટ આવશે સ્પ્રિંગ રોલમાં. એકદમ કૂક નથી કરવાના વેજીટેબલ્સને. હવે આ પનીર છે, આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ કરી દેવાનું. હવે આપણે આ કોથમીર નાખીશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આ વેજીટેબલના સ્ટફિંગને ઠંડુ પડવા દઈશું. હવે 2 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એની સ્લરી તૈયાર કરીશું. ટાઈપની આપણે સ્લરી તૈયાર કરી લેશું. હવે આપણે શીટ બનાવવાનું ચાલુ કરીએ. તો ડો એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે એની શીટ તૈયાર કરીશું. હવે આપણે આવી રીતે લુવા કરી લેવાના છે. આપણે 2-3 શીટ તૈયાર કરીશું એક સામટી. આપણે રોટલી બનાવીએ ને એ ટાઈપનું આપણે બનાવવાનું છે. આ રીતનું આપણે પહેલા બનાવી લેવાની છે પૂરી ટાઈપ. આ ટાઈપનું આપણે કરી લઈશું. હવે આપણે એની ઉપર તેલ લગાવીશું. થોડો લોટ નાખીશું ઉપર. ફરીથી એ જ પ્રોસેસ કરીશું. બસ આપણે આ 2 જ વાર આ પ્રોસેસ કરવાની છે. હવે આપણે આ રીતે દબાવી દઈશું સાઈડ પરથી. હવે આપણે આની રોટલી વણી લઈશું. બધી બાજુથી આપણે સરખા પ્રમાણમાં એને વણી લેવાની. જેટલી પતલી વણાય એટલી આપણે પતલી વણવાની છે. તો આ ટાઈપની આપણે રોટલી તૈયાર કરી લેવાની છે. હવે આપણે ગેસ ઉપર નોનસ્ટિક તવી મૂકી દીધી છે અને આપણે મીડિયમ ફ્લેમ પર જ રોટલીને તૈયાર કરવાની છે. હવે આપણે પલટાવી દઈશું. આપણે આ રોટલીને એવી રીતે શેકવાની છે કે એ વધારે આપણે રોટલી તૈયાર કરીએ ને એવી રોટલી નથી તૈયાર કરવાની. આપણે એને કાચી પાકી તૈયાર કરવાની છે. આપણે ફક્ત એના પડ ખુલવા જોઈએ, બસ એટલું જ આપણે તૈયાર કરવાનું છે. તો બધી બાજુથી આપણે એને શેકી લેવાની છે. તો હવે પડ પણ ખુલી ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. તો 3 શીટ રેડી થઈ ગઈ છે.
આવી જ રીતે આપણે બધી સીટને તૈયાર કરી લઈશું. આપણે બધી સીટને આપણે આવી રીતે ઢાંકીને રાખવાની છે. એટલે ઢાંકીને રાખવાથી શું થશે કે એ સુકાઈ નહીં જાય. આવી રીતે આપણે એને ઢાંકીને કવર કરીને રાખીશું એટલે એ નરમ રહેશે. હવે આપણે સ્પ્રિંગ રોલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એક સીટ લઈ લીધી છે. હવે આપણે આજે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આપણે આ સીટની ઉપર મૂકીશું. આ રીતે એને જરા શેપમાં આપણે મૂકી દઈશું. હવે આપણે જે આ મેંદાના લોટની સ્લરી બનાવી છે એને આપણે આવી રીતે સાઈડ પર લગાવી દઈશું. બંને સાઈડે લગાવી દઈશું. હવે આપણે ફોલ્ડ કરી દઈશું એક સાઈડેથી. હવે બીજી સાઈડેથી પણ ફોલ્ડ કરી દઈશું. હવે આવી રીતે આપણે એને રોલ બનાવી લઈશું. હવે આપણે અહીંયા પણ થોડી સ્લરી લગાવી દઈશું. અહીંયા આ સાઈડે એટલે રોલ બરાબર ચોંટી જાય. તો એક રોલ તૈયાર થઈ ગયો છે. આવી રીતે આપણે બધા રોલને તૈયાર કરી લઈશું. એ જ રીતે આપણે બધા સ્પ્રિંગ રોલને તૈયાર કરી લેવાના છે. તો આવી રીતે આપણે બધા સ્પ્રિંગ રોલને રેડી કરી લઈશું. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સ્પ્રિંગ રોલને ફ્રાય કરી લઈએ. આપણે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. હવે આપણે એને પલટાવી દઈશું. હવે આપણે બધા સ્પ્રિંગ રોલને ફ્રાય કરી લઈશું. બંને સાઈડેથી બરાબર આપણે ફ્રાય કરી લઈશું. તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. તો હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા સ્પ્રિંગ રોલને ફ્રાય કરી લઈશું. તો હવે સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો તૈયાર છે વેજ સ્પ્રિંગ રોલ. હવે આપણે એને કટ કરીને જોઈ લઈશું. એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. તો આ ટાઈપના બન્યા છે એકદમ ક્રિસ્પી. તમારે આ વેજીટેબલ્સની અંદર નૂડલ્સ નાખવા હોય તો તમે નાખી શકો, પણ મેં નૂડલ્સ વગર જ બનાવ્યા છે વેજથી.